પાલનપુરની યુવતીને અમદાવાદના યુવક સાથેની દોસ્તી ભારે પડી। પાલનપુર પંથકની યુવતી સાથે મિત્રતા કરી ન્યૂડ ફોટા મેળવ્યા બાદ બ્લેકમેલ કરી અને દુષ્કર્મ આચર્યું હોવાની રાવ। પાલનપુરમાં દુષ્કર્મના આરોપીને પોલીસે ઝડપી લીધો છે। આરોપી યુવતીના વિડીયો બનાવીને બ્લેકમેલ કરતો હતો। આરોપીએ યુવતી સાથે ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી હતી। તે બાદમાં યુવતીને બ્લેકમેલ કરી રોકડ અને દાગીના સહિત 5 લાખ પડાવી લેતા ફરિયાદ પોલીસમાં કરવામાં આવી હતી। પોલીસે ફરિયાદના આધારે આરોપી સામે કાર્યવાહી કરી છે। પાલનપુર તાલુકાની યુવતીને બ્લેકમેલ કરી તેના અશ્લીલ વિડીયો ફોટા ઉતારી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। યુવતીના વિડીયો બનાવી વાયરલ કરવાની ધમકી આપી યુવતી પાસેથી આરોપીએ રોકડા અને દાગીના મળી 5,70,000 રૂપિયા કઢાવી લેતા ફરિયાદ નોંધાઈ હતી। નવા વાડજ અમદાવાદના અને મૂળ પાલનપુરના ભૂતેડીના આરોપી દર્શન ચૌહાણની પોલીસે અટકાયત કરી છે। પાલનપુર તાલુકા પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। ગઈ તારીખ 18/7ના રોજ ફરિયાદી બેન ભોગ બનનાર બેન અત્રે પોલીસ સ્ટેશન આવેલું અને તેમને ફરિયાદ આપેલી કે દર્શન ચૌહાણ નામના વ્યક્તિએ તેમની સાથે ઇન્સ્ટાગ્રામ ઉપર સંપર્ક કરેલ, એકબીજા જોડે મિત્રતા કરેલ અને વાતચીત શરૂ કરેલ અને બાદમાં આશરે 12 મહિના પહેલાં આ ઇન્સ્ટાગ્રામ ઉપર બંને એકબીજા સાથે સંપર્કમાં આવેલા અને ધીમે ધીમે દર્શન ચૌહાણ નામના વ્યક્તિએ એમની સાથે મિત્રતા કેળવી અને એમના અંગત પળોના ફોટા વિડીયો કોલ ઉપર પાડી લીધેલા અને તેને ભોગ બનનાર દીકરીને બોલાવી અને તેને ફોટો વિડીયો બતાવીને ધમકી આપી અને તેની સાથે દુષ્કર્મ આચરેલું। દીકરીની સગાઈ થઈ ગઈ હોય અને સમાજની અંદર આ સગાઈ તોડી નાખીશ અને સમાજની અંદર બદનામી થશે તેવી બીકે દીકરીએ આ દર્શનને પોતે તે માંગે તે રીતે રૂપિયા એના અલગ ખાતામાં આપેલા છે। તેમજ દીકરી એને ગભરાઈ ગયેલી, ડરી ગયેલી અને પોતાની આબરૂ ન જાય તેના માટે તેને પોતાના જે દાગીના છે, સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ 5,70,000 રૂપિયા જેટલી માતબર રકમ આ દિનેશ ચૌહાણને આપેલ અને એ દિનેશ ચૌહાણને અમે ગઈકાલે રાત્રે અટક કરેલ છે અને આ દિશામાં તેના રિમાન્ડ લેવાની વધુ તપાસ તજવીજ ચાલુમાં છે। આ આરોપી વિરુદ્ધ અગાઉ કોઈ કૃત્ય કે કોઈ ફરિયાદ નોંધાયેલ છે? ના, આ આરોપી વિરુદ્ધ હજી કોઈ તપાસ દરમિયાન ફરિયાદ કોઈ નોંધાયેલાનું ધ્યાનમાં નથી આવ્યું, પરંતુ આ દિશામાં સમગ્ર ગુજરાતમાંથી પણ અમે એ દિશામાં મેસેજ કરી અને તપાસના કામે માહિતી મેળવવામાં ચાલુમાં છે।